ભારતના હવામાનમાં હાલ મોટા પાયે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની ગંભીર ચેતવણી જારી કરી છે। બીજી તરફ કેટલાક રાજ્યોમાં આકરી ગરમીની પણ આગાહી કરવામાં આવી છે। હવામાનમાં આ અચાનક પલટો આવવાનું મુખ્ય કારણ દેશના અલગ અલગ ભાગોમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીઓ છે। અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હવાનું દબાણ ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી, જ્યારે બીજું કર્ણાટકથી કોમોનીર વિસ્તાર સુધી ફેલાયેલું છે। આ ઉપરાંત મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની ખાસ સલાહ આપવામાં આવી છે। આ વેધર સિસ્ટમની અસરને પગલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફરાબાદમાં 25થી 28 એપ્રિલ વચ્ચે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 28થી 30 એપ્રિલ અને ઉત્તરાખંડમાં 25થી 26 એપ્રિલ તેમજ 28થી 30 એપ્રિલ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। ઉત્તર ભારતની વાત કરીએ તો પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 27થી 30 એપ્રિલ વચ્ચે, પશ્ચિમ યુપીમાં 28થી 30 એપ્રિલ અને પૂર્વ યુપીમાં 28 એપ્રિલથી 1 મે સુધી જોરદાર પવનો સાથે વરસાદની આગાહી છે। રાજસ્થાનમાં પણ 27થી 29 એપ્રિલ દરમિયાન આવું જ તોફાની વાતાવરણ જોવા મળી શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।